વાલ્મીકી રામાયણની અંદર એવું કીધું છે કે રામો વિગ્રહવાન ધર્મ, ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી રામ. તો હવે આપણને વિચાર આવે કે ધર્મ એટલે શું? ધર્મનું સરળ ગુજરાતી અર્થ એવો થાય આપણી ફરજો. ધર્મ એટલે એ કોઈ સંકુચિતતા નહીં કે માત્ર દેવદર્શને જવું, માત્ર પૂજાપાઠ કરવા, આરતી કરવી, માત્ર એ જ નહીં, પણ ધર્મનું સરળ અર્થ થાય ફરજ. અત્યારના સામાજિક જીવનની અંદર આપણે બધાએ બસ રામની પાસેથી એ જ ગુણ લેવાનો છે કે આપણી ફરજો કેટલી આવે છે. આજકાલ આપણે જોઈએ છીએ કે પરિવારોની અંદર વિભાજન થઈ રહ્યું છે, પરિવારો તૂટતા જાય છે, અને એવા સમયની અંદર જો કોઈ વસ્તુ ભાગ ભજવતી હોય તો એ છે એકબીજાની ફરજોને ભૂલતા જાય છે. અને જીવનની અંદર અતિ આવશ્યક બે વસ્તુ છે. આપણી પાસે ભલે બીજું બધું ગમે તેવું બળ હોય, ગમે તેટલું બાહુબળ હોય, ગમે તેટલું સત્તાનું બળ હોય, ગમે તેટલું ધનનું બળ હોય, પણ અતિ આવશ્યક એ બે શક્તિ છે, અને એ છે સહન શક્તિ અને સમજણ શક્તિ. આ બે શક્તિ જો જીવનની અંદર હોય તો મિત્રો ક્યારેય પરિવારોનું વિભાજન ન થાય, ક્યારેય આપણો સમાજ તૂટે નહીં, ક્યારેય આપણો સમાજ ભાંગે નહીં. તો આ ગુણ જો આપણે લેવો હોય તો એના માટે ભગવાન શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ, ભગવાન શ્રી રામચંદ્રજીનું જીવન એ આપણને એક આદર્શ આપે છે કે એક પિતા કેવા હોવા જોઈએ, એક પુત્ર કેવા હોવા જોઈએ, એક ભાઈ કેવા હોવા જોઈએ, અને એક રાજા કેવા હોવા જોઈએ. એટલા માટે વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકીજી લખે કે રામો વિગ્રહવાન ધર્મ, ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી રામ. તો ધર્મ કોને કહેવાય? ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે? ધર્મનો પહેલો પ્રારંભ આપણા ઘરથી, આપણા પરિવારથી, આપણા સમાજથી થાય છે. અને એની અંદર જે વ્યક્તિ સફળ થાય એ જ ધર્મની અંદર સંપૂર્ણ સફળતા મેળવી શકે છે. તો ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી રામ, અને એને આપણે આજકાલ બધાને સાંભળવા ગમે છે. ભગવાન શ્રી રામચંદ્રજીને સમજીએ તો આપણા જીવનની અંદર આપણને ઘણા બધા ગુણોની પ્રાપ્તિ થાય છે. તો રામનો એક અર્થ એવો થાય કે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક એક વિચારધારા. ભગવાનની અંદર, રામની અંદર કેવું પોઝિટિવ થિંકિંગ હશે કે જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસની અંદર જાય અને ત્યારે વાલ્મીકી ઋષિના આશ્રમની અંદર શ્રી રામચંદ્ર જાય છે, તો ત્યારે તેને વાલ્મીકી ઋષિ કહે છે કે પ્રભુ આપને આ કેટલો પરિશ્રમ પડ્યો, જીવનમાં તમને કેટલું દુઃખ પડ્યું છે. ત્યારે ભગવાન શ્રી રામચંદ્ર કહે છે કે મને ક્યાં દુઃખ પડ્યું છે, આ તો મારી ઉપર કૃપા થઈ કે મને આ 14 વર્ષનો વનવાસ મળ્યો. એ કઈ રીતે? તો ત્યારે રામચરિત માનસની અંદર લખ્યું છે કે તાત બચન પુનિતાતુ હિત, ભાઈ ભરત અશ્વરાવુ, મો કહું દરસ તુમ્હાર પ્રભુ, સબ મમ પુણ્ય પ્રભાવો. આ મારા પુણ્યનો પ્રભાવ છે. જ્યારે હું આ વનની અંદર આવ્યો એટલે મને મારી શક્તિની ખબર પડી, અને સમાજને એક નવો આદર્શ પ્રાપ્ત થાય કે પિતાની આજ્ઞાને માટે પુત્રએ શું કરવું જોઈએ, અને માતાની ખુશી માટે થઈ અને દીકરાએ શું કરવું જોઈએ. ત્યારે વાલ્મીકી ઋષિ કહે છે કે માતા પિતાને તો તમે આનંદ આપ્યો, પણ તમારી લાખોની જે અયોધ્યાની પ્રજા છે એનું શું? એને તમે કેટલા નિરાશ કર્યા? ત્યારે રામચંદ્રજી કહે છે કે મારી પ્રજા મેં નિરાશ નથી કરી, એને ભરત જેવા રાજા આપ્યા છે. ભરત મારો ભાઈ છે એટલે નહીં, પણ ભરત જેવો રાજા એ અયોધ્યાની અંદર મળ્યો છે. ત્યારે વાલ્મીકી ઋષિ કહે છે કે એ તો બરોબર છે, પણ તમને જીવનમાં કેટલું કષ્ટ ભોગવવું પડ્યું. અરે મહારાજ, મને ક્યાં કષ્ટ મળ્યું? હું આ વનની અંદર નીકળો, આ વનની અંદર આવ્યો ત્યારે જ મને આપ જેવા સમર્થ સદગુરુના દર્શન થયા છે. તો એક પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારધારા, એનું ધર્મ મૂર્તિમંત સ્વરૂપ એટલે શ્રી રામચંદ્રજી.